ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે એક જણનો બર્થડે છે, તો આપણે એમને મળાવીએ, પછી બ્લોગમાં કન્ટિન્યુ કરીશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હેપી બર્થડે. થેન્ક યુ. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? તમે મજા, અમે મજા. તો અત્યારે બહુ વરસાદ આવે છે અને ક્યાં ક્યાં વરસાદ આવે છે. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તો સારા ગયા થયા છે અને બ્લોગ બનાવું છું. અત્યારે વરસાદનું વાતાવરણ છે બધે, અત્યારે તો વરસાદ જ છે. તો મેં કીધું ફટાફટ અમને જમાડી ન છે, જતાને બી જરા વરસાદમાં ગયા છે. તો મેં તમને બતાવ્યું નહીં કે વરસાદમાં મેં કીધું જમીન જતા રહો, એટલે બિચારા જમવાના પણ મને એવી થઈ છે કે વહેલા વહેલા એમના માટે જમવાનું બનાવી દેવું પડશે હવે તો. એટલે કે દાળ ભાત ખાવા દે એમના, એટલે દાળ ભાત રોટલી બનાવી દઉં. અને જો આવી રીતે કપડાં સૂકો, પ્લીઝ કમેન્ટમાં જો આવી રીતે કપડાં સૂકવે છે. ચોમાસામાં વરસાદમાં હોય તો તકલીફ પડે, ન કામ તકલીફ પડતી નહીં, પણ ચોમાસામાં સૂકવવાની જ તકલીફ પડે છે. તો ક્યાં વરસાદ આવે છે? બધા કે સુરતમાં તો જબરજસ્ત વરસાદ છે. 3 દિવસની આગાહી છે સુરતમાં તો, પણ જબરજસ્ત વરસાદ પડે છે. એટલે હું બધાના બ્લોગ જોઉં છું. એક જયદીપ પટેલ, એક ભૂમિ દીદી, અત્યારે તો યુકેથી આવ્યા છે સુરત, એટલે મજા આવે છે. બધાના બ્લોગ જોઉં છું એટલે બહુ મજા આવી અને મને એવો આનંદ થયો કે હું એમને મળું. પણ વચ્ચે અમદાવાદ આવ્યા હતા ત્યારે અમારે જવાનું નહોતું, કંઈ કામ આવી ગયું હતું, એટલે નહોતા કે મળવા. તો હવે નેક્સ્ટ ટાઈમ આવશે એટલે આપણે ભૂમિ દીદીને મળશું. એટલે જયદીપભાઈ તમે ગોઠવો, બરાબર? આવું છો. અને મસ્ત એવું થાય કે મસ્ત ગોટા બનાવી, ચટણી બનાવીએ, પણ રાત્રે તળેલું વસ્તુ ખાવા નહીં, કારણ કે મને થોડી તકલીફ થઈ ગઈ છે એટલા માટે. તો હું તમને બતાવું કેવો વરસાદ પડે છે. ચાલો, આવી રીતે વરસાદ પડે એટલે મજા આવે. જબરજસ્ત અંધારીને આવ્યો છે. આવો વરસાદ ક્યાં પડે છે? પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. દુનિયા તો આવે વરસાદ છે, ભર્યો વરસાદ, ઊની રોટલી, કારેલાનું શાક. ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ. થોડી વાર પછી, કારણ કે બધું કામ પતાવી દઈએ પછી મળીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. તો 12 વાગે છે અને જબરજસ્ત વરસાદ પડે છે બરાબર. તો હું તમને બતાવું ફોટો. 12 વાગે છે એટલે જલ્દી જોરદાર વરસાદ પડે છે, જબરજસ્ત અને આવે છે. કારણ કે ખોલે એવું નથી એટલે બરાબર. મળીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. 11:15 થયા છે અને વરસાદની તમને બતાવું કે કેવો વરસાદ પડે છે. હું તમને બતાવી છે. આમ કશું દેખાતું નહીં. આગળ તો કેટલું અંધારીને આવ્યો છે, જબરજસ્ત વરસાદ પડે છે. રોડ ઉપર તો કોઈ દેખાતા જ નહીં. સાધનો આવે છે પણ નથી આવતા. તમને અહીંયા તો ફર્સ્ટ નહીં દેખાય, પણ ત્યાં આગળ જઈને થાય કે વરસાદ તો પુલ એવો છે અને બહુ અંધારીને આવ્યું છે. તો ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 6:30 થયા છે. બ્લોગ બનાવું છું. આજે આખા દિવસનું કંઈ કર્યું નહીં. કાલે નૂડલ્સ બનાવ્યા હતા તો નૂડલ્સ ખાતા, અને અત્યારે રોટલો વઘારવાનો છે. મેં કીધું રોટલો વઘારીએ તો રોટલો બનાવી દીધો છે.
અને રોટલો વઘારવાનો છે એટલે રોટલો ખાઈ લઈશું ને આવી રીતે કપડાં સુકાય છે ચોમાસામાં. સવારનો હવે થોડી વાર વરસાદ બંધ થયો છે બરાબર. અને બર્થડે બેઠા છે આજે, કંઈ કરી નહીં, કંઈ સેલિબ્રેશન કરી નહીં. તો એને લૂડલ્સ લાવ્યા હતા, આપણે લૂડલ્સ બનાવ્યા, એટલું સેલિબ્રેશન કરે છે, બીજું કંઈ કર્યું નથી. તો કંઈ કામ જ નથી આજે. તો મેં મારી ભત્રીજી જોડે વાત કરી, પછી મારા જેઠાણીનો ફોન આવ્યો, એમને જોડે વાત કરી, બધાને વિશ આપી, બર્થડે વિશ કરવા માટે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો પૂણા 5 થયા છે અને બ્લોગ બનાવું છું, કારણ કે હું તો થોડી વાર ગઈ હતી એટલે ગમે તો બ્લોગ બનાવ્યો નહોતો. મેં સવારનો એક ધાર્યો વરસાદ ચાલુ છે. તે મેં મનોજને કોલ કર્યો તો કે પાણી થોડા ભરાઈ ગયા છે અમદાવાદમાં, બહુ વરસાદ છે. તો અત્યારે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. તે મેં આમના એવું કીધું કે તમે બહુ ગાજે છો, તમે આવતા રહ્યો. તો કે હું 5:15 નીકળી જઈશ. તો મેં કીધું હવે તું સારું. પછી મેં મોડી દવા લગાવી દીધી, મારા મોં કરી ગયું છે, મને દુખાય, એવું દુખાય છે ને કડતર થાય છે. આવી રીતે ગળી છે, થાય નહીં તો સારું છે. એવી દવા લગાવી હતી તો મોં ગળી ગયો છે. હવે બીજો છે એવી રીતે ખાડે તો 2 એવી રીતે ખાડવાના છે. હવે અહીંયા છે એ ખાડવાના છે, પણ એટલું ગરમ સેજ લગાવી એટલે બહુ અંદરથી બરે છે. એટલે તો આપણે જો તમને બતાવું, વરસાદ ચાલુ જ છે, અંધારે નાખ્યું છે. અને આમ પેલું વરસાદ થતો હોય ને, આમ તડકો ના નીકળતો હોય ને, તો શરીરમાં માથું ને બધું મને બહુ દુખે છે. જોઈએ. ચલો, જય શ્રી કૃષ્ણ.